સ્ટોરીમાં આજે વાત કરવી છે એક એવી ટોળકીની કે જે રહેતી તો હતી તમિલનાડુમાં, પરંતુ તેને તરખાટ મચાવ્યો હતો ગુજરાત સહિતના અનેક રાજ્યોમાં. ક્રાઇમની દુનિયામાં આ ટોળકી છે એ ત્રિચી નાયડુ ગેંગ તરીકે ઓળખાતી હતી. પોલીસના હાથ આરોપીઓની ગરદન સુધી કેવી રીતે પહોંચ્યા, આવું જોઈએ. વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ચોરી અને ચીલ ઝડપની ઘટનાઓ વધી ગઈ હતી. પાર્ક કરેલી કારના કાચ તોડી તેમાં પડેલી રોકડ સહિતની કિંમતી ચીજ વસ્તુઓની ચોરી થઈ હતી. ચોરીના બનાવો અલગ અલગ જગ્યાએ બનતા હતા, પરંતુ તમામ ચોરીની મોડસ ઓપરેન્ડી એક જ હતી, જેથી પોલીસને એ તો અંદાજ આવી ગયો હતો કે નક્કી આ કોઈ એક જ ટોળકીનું કામ છે. પોલીસે હ્યુમન અને ટેકનિકલ સોર્સની મદદથી ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે જે ટોળકી પકડી છે તમામ આરોપીઓ તમિલનાડુની કુખ્યાત ત્રિચી નાયડુ ગેંગના છે. વલસાડમાં તરખાટ મચાવનાર ગેંગનો પર્દાફાશ. તમિલનાડુની ત્રિચી નાયડુ ગેંગના 10 સભ્યો સકંજામાં. દેશના અલગ અલગ રાજ્યોમાં મચાવ્યો હતો આતંક. છીપવાડ ગરનાળા નજીક 15 ફેબ્રુઆરીએ એક વેપારીએ કાર પાર્ક કરી હતી. તે કારના કાચ તોડી અંદરથી 11.50 લાખની રોકડ રકમ અને લેપટોપની ચોરી થઈ હતી. લાખોની ચોરીની ઘટના બનતા જિલ્લાભરની પોલીસ દોડતી થઈ હતી. ચોરી કરનાર ગેંગને પકડવા તમામ દિશામાં તપાસ તેજ કરી હતી. પોલીસે 700થી વધુ સીસીટીવી ફૂટેજનું વિશ્લેષણ કર્યું. આ બધા વચ્ચે મળેલી એક બાતમીના આધારે 2 મહિલા સહિત 10 આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે. પકડાયેલા આરોપીઓમાં શિવા તોટિયા નાયકા, વિઘ્નેશ નાયડુ, શક્તિ નાયડુ, પ્રદીપ નાયડુ, કન્નમા નાયડુ, વેંકટેશ નાયડુ, કિરણ તોટી નાયકા, સિની નાયડુ, ચંદ્ર નાયડુ અને રૂકમણી નાયડુનો સમાવેશ થાય છે. વેપારી છીપવાડ વિસ્તારમાં પોતાની કારને પાર્ક કરી કામ માટે ગયા હતા. જો કારમાં તેઓએ 11.50 લાખ રૂપિયાની રોકડ રકમ ભરેલી બેગ રાખી હતી. એ સાથે કારમાં એક લેપટોપ પણ મૂક્યું રાખ્યું હતું. કામ પતાવ્યા બાદ ફરિયાદીને આવીને જોયું તો કારના કાચ તૂટેલા હતા. અંદરથી રૂપિયા ભરેલી બેગ, મોબાઈલ અને લેપટોપ ગાયબ હતું. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના તેમજ અન્ય કિંમતી સામાન, ઘડિયાળો અને મોબાઈલ મળી 5 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. 10 જણા જે અહીંયા રહેવા આવ્યા 2 દિવસ રોડીમાં, ત્યારથી તહેવારોની સિઝન ને બધું હતું, શિવરાત્રીનું, એટલે આ જે મેળા ને બધા વિસ્તાર ટાર્ગેટ કરતા હતા. અને એ લોકોએ વલસાડ સિટી વિસ્તારમાં છૂટક છૂટક ફરતા એક આ જે ગાડી પાર્ક કરેલી હતી, ગાડીમાં જે પાછળ બેગ પડેલી ધ્યાને આવતા આ લોકોએ, જે 2 જણા છે ગેંગમાંથી, એ લોકોએ કાચ તોડીને એમાંથી પૈસા લઈને ફરાર થઈ ગયા હતા. અને આ તમામ આરોપીને પકડવામાં મોટી સફળતા મળી છે. જે આરોપીઓ છે એમની જો એમઓની વાત કરીએ તો આરોપી સમગ્ર દેશમાં અલગ અલગ વિસ્તારમાં જ્યાં પણ મોટા મેળાઓ થાય છે, શિવરાત્રી હોય, હોળી હોય કે છઠ પૂજા, કોઈ પણ મેળા થાય, એ વિસ્તારમાં છૂટક છૂટક ફરતા હોય છે. તમિલનાડુની ત્રિચી ગેંગનો દેશભરમાં આતંક. અલગ અલગ શહેરોમાં ધામા નાખી ગુનાને અંજામ. આ ગેંગના સાગરીતો મૂળ તમિલનાડુના છે. ગુનાની દુનિયામાં ત્રિચી નાયડુ ગેંગ તરીકે કુખ્યાત છે. જો કે આવા ગુનાઓને અંજામ આપવા ગેંગ કોઈ શહેરના વિસ્તારોમાં, છેવાડાના વિસ્તારોમાં ધામા નાખતી હતી. શરૂઆતમાં ચાલ્યો કે નાની રૂમ ભાડે રાખી ગેંગના 1-2 સભ્યો રહેતા હતા. ત્યારબાદ અન્ય સાગરીતોને પણ ત્યાં બોલાવી દિવસે શહેરના જે તે ભીડભાડવાળા હોય તે સહિતના સ્થળો પર રેકી કરતા હતા અને જ્યારે પણ મોકો મળે ત્યારે ચોરી કરી અને ફરાર થઈ જતા હતા. મુખ્યત્વે આ ગેંગ કારના કાચ તોડી અને ચોરી કરવામાં માસ્ટર હતી. ગુનાને અંજામ આપી રિક્ષામાં અલગ અલગ રીતે ફરાર થઈ જતા હતા. આરોપીઓ રેકી દરમિયાન રોડની સાઈડ અને પાર્કિંગમાં પાર્ક કરેલી કારોને નિશાન બનાવતા હતા. ગિલોલથી કારના કાચ તોડી અંદર મૂકેલો કિંમતી સામાન ચોરી કરતા હતા. પૂછપરછમાં આરોપીઓએ 20થી વધુ આવા ગુનાઓ આચર્યા હોવાની કબૂલાત કરી છે. આની સાથે સાથે ખેડા જિલ્લાનું નડિયાદ પોલીસ સ્ટેશન, એની સાથે વડોદરા ગ્રામ્યનું વણામા પોલીસ સ્ટેશન, અમદાવાદના શાહીબાગ અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પણ આ લોકોની વિરુદ્ધમાં ગુના દાખલ થયેલા છે, જે અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ થવા પામ્યા છે. આ ઉપરાંત સમગ્ર ગુજરાત રાજ્યમાં કચ્છ, સુરેન્દ્રનગર, એની સાથે સાથે
બનાસકાંઠા, એ ઉપરાંત ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ, પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ આ લોકોએ અલગ અલગ જગ્યાએથી જે યાત્રાઓ, સેવાની બાબાની યાત્રા હોય કે પછી પ્રયાગરાજનો મેળો હોય કે ગંગાસાગર ઘાટ ઉપર જે મેળો હતો, એ બધી જગ્યાએથી મોબાઈલના ચોરી કરેલાની પણ કબૂલાત આપેલી છે. પુરુષોની સાથે મહિલાઓ પણ ગેંગમાં સામેલ. તમિલનાડુની ત્રિચી નાયડુ ગેંગ દેશના અલગ અલગ રાજ્યોમાં ગુના આચરેલા છે, જેથી દેશભરના અનેક રાજ્યોની પોલીસ તેમને શોધી રહી હતી. આ ગેંગમાં સાગરીતોમાં મોટાભાગે એક જ પરિવારના સગાવાલા અને સભ્યો છે. આ ગેંગની મુખ્ય વાત એ પણ છે કે પુરુષોની સાથે મહિલાઓ પણ ગુનાઓને અંજામ આપતી હતી. પોલીસ પૂછપરછમાં આ ટોળકીએ આચરેલા અન્ય ગુનાઓના ભેદ ઉકેલાય તો નવાઈ નહીં. પ્રિયાંક પટેલ, ગુજરાત ફર્સ્ટ, વલસાડ.